તો નોટ બદલવાની અફરાતફરી વચ્ચે શુક્રવારે સાંજે મીઠાની અછતની અફવાએ અમદાવાદ સહિત ગુજરાતના ઘણા શહેરોમાં અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો। જો કે યુપી અને દિલ્હીમાં પણ આ અફવા ફેલાઈ ગઈ હતી, જેથી અચાનક જ ક્યાંકથી મીઠું મળતું બંધ થવાની અફવા ઉડી અને એ સાથે જ દેશના વિવિધ ભાગોમાં દુકાનો પર મીઠું ખરીદવા લોકોની ભીડ ઉમટી પડી। એટલું જ નહીં, ઘણા લોકોએ મોંઘા ભાવે મીઠું ખરીદ્યું પણ હતું। દિલ્હી અને યુપીમાં 200 રૂપિયે કિલો મીઠું વેચાયું, જ્યારે અમદાવાદમાં પણ કેટલાક વેપારીઓએ 400 રૂપિયે કિલો સુધીમાં મીઠું વેચાશે તેવી અફવાને પગલે લોકોમાં દોડધામ મચી ગઈ હતી। તો વળી કેટલીક જગ્યાએ સ્થિતિ એવી છે કે અમદાવાદમાં તો મીઠાનો સ્ટોક જ પૂરો થઈ ગયો હોવાનું પણ વેપારીઓએ કહ્યું હતું। વેજલપુરના ડીમાર્ટ ખાતે તો મોલ બંધ કરાવવાની પણ ફરજ પડી હતી। एकदम शांति लोग खरीदी करता था। 9:30 सुधी कोई सिच्युएशन नहीं, एकदम राबेता मुजब हतुं। પછી 9:30 થી 10 ની અરસાની આસપાસ અમુક લોકો બહારથી આવીને પછી તાત્કાલિક અંદર ઘૂસ્યા અને લોકોએ જાણ કર્યું કે આખા દેશની અંદર મીઠાની તંગી વર્તાઈ રહી છે। તો એક એવી પ્રકારની રૂમર ફેલાઈ દીધી, અફવા ફેલાઈ દીધી કે લોકો એની અંદર ઇન્ટરેસ્ટ લઈને તાત્કાલિક તો જેટલું ટોળું હતું એ લોકોએ ભાગાભાગી કરી। પછી બહારથી જે પબ્લિક આવી એ લોકોએ થોડીક તોડફોડ ચાલુ કરી। એટલે આ લોકોનો જે અહીંનો સ્ટાફ હતો ડીમાર્ટનો એ બધા ગભરાઈ ગયા અને ગભરાઈને તાત્કાલિક પોલીસને ઇન્ફોર્મેશન આપી કે ભાઈ આ રીતનું સિચ્યુએશન બન્યું છે। નોટ બદલવાની અફરાતફરીના વચ્ચે यूपी અને દિલ્હીમાં જે માહોલ ફેલાયો કે મોડી રાતથી જે અફવા ફેલાઈ હતી કે દિલ્હી સહિતના અન્ય જે વિસ્તારો છે તેમાં મીઠું અને જે ખાંડ છે તેના ભાવ બમણા થઈ જાય। બમણા તો માત્ર એટલું નામ જ હતું, પરંતુ 400 થી 500 રૂપિયાના ભાવ આ થઈ જશે। તેને પગલે અમદાવાદમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો। મોડી રાત્રે ડીમાર્ટ જે વેજલપુર વિસ્તારમાં આવ્યું છે ત્યાં બંધ કરવાની ફરજ પડી। કેમેરામેન અભિષેક પંચાલ સાથે મૌલિક ધામેચા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો આ તરફ મીઠું ખાલી થઈ જવાની અફવાથી બોટાદમાં પણ દોડધામ મચી હતી અને વોરાવાડમાં લોકોએ અફવાને પગલે મીઠાની ખરીદી કરી હતી। હોલસેલ વેપારીને ત્યાં રિટેલ વેપારીઓએ મીઠું ખરીદવા માટે લાઈનો લગાવી હતી। તો 500 ને 1000ની નોટબંધીની પરેશાનીથી દેશની જનતા હજુ બહાર નીકળી નથી, ત્યાં તો વધુ એક અફવા ગુજરાત સહિત દિલ્હી, યુપી, મુંબઈ સહિતના શહેરોમાં મીઠાનો પુરવઠો ખૂટી પડ્યો હોવાની અફવાએ જોર પકડ્યું છે। દેશમાં મીઠું ખતમ થયું હોવાની અફવાને પગલે દિલ્હી, અમદાવાદ, મુંબઈ, અલ્હાબાદ, રામપુર, કાનપુરમાં લોકોએ કરિયાણાની દુકાને દોડી આવ્યા હતા અને મીઠાની ખરીદી શરૂ કરી હતી। ક્યાંકથી વાત વહેતી થઈ હતી કે મીઠાની તંગીને પગલે મીઠાના ભાવ 400ની પાર પહોંચી ગયા છે, જેથી આ પ્રકારની અફવાને લોકોએ સાચી માની લેતા લોકોમાં રોષ ફાટી નીકળ્યું હતું। ગુસ્સે ભરાયેલા લોકોએ અનેક સ્થળોએ તોડફોડ કરી હતી। જોકે કેન્દ્રીય પુરવઠા મંત્રી રામવિલાસ પાસવાને મીઠાની કોઈ પણ પ્રકારની તંગીને નકારી દીધી હતી અને કહ્યું હતું કે ચિંતા કરવાની જરૂર નથી, હાલમાં મીઠાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। તો દેશભરમાં મીઠાની તંગી હોવાની ફેલાયેલી અફવાને પગલે નાગરિકોએ દોડાદોડી કરી છે। તો ગુજરાતના પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ વીટીવી સાથે કરેલી વાતચીતમાં સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં પુરવઠો પર્યાપ્ત માત્રામાં છે। જો કે રાતે સુરતમાં પણ મીઠા માટે દોડાદોડી થઈ હતી। જો કે મીઠાની તંગી હોવાથી અને તેના ભાવ 500 રૂપિયા સુધી પહોંચી ગયા હોવાની અફવા ફેલાતા અમદાવાદમાં મોડી રાત્રે મીઠું ખરીદવા દુકાનોમાં લાઈન લગાવી હતી। તો દેશભરમાં મીઠું ખૂટી પડ્યાની અફવાની વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વીટ કરીને પોતાની સ્પષ્ટતા આપી હતી। સીએમ રૂપાણીએ કહ્યું કે ગુજરાત સમગ્ર દેશને મીઠું પૂરું પાડે છે, ત્યારે મીઠું ખૂટી જવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી। તો સીએમએ ગુજરાતની જનતાને અપીલ કરી છે કે તેઓ મીઠું ખૂટી ગયાની અફવામાં ધ્યાન ન આપે।